નહીં મન શું કરે છે તું? ઉઠીને ટીવી જોવે અને જો મને મોજા પહેરી લીધા ઠંડીના. તો ગાઈઝ જો અહીંયા મામીનો બર્થડે છે. હેપી બર્થડે મામી, વન્સ અગેન. અને આજ તો આખો દી હેપી બર્થડે ચાલતું જ રહેશે. શું થયું કીશું? કઈ નહીં, જો તાવ બહુ આવી ગયો છે, દવા લેવા જઈએ છે. દવા લાવવી પડશે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો જો અત્યારે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા જો મમ્મી ચા બનાવે છે. ગુડ મોર્નિંગ મમ્મી. જો અને અહીંયા મન અત્યારે બેઠો બેઠો ટીવી જોવે છે. ગુડ મોર્નિંગ કીશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો અહીંયા મન અત્યારે ટીવી જોવે છે. નહીં મન શું કરે છે તું? ઉઠીને ટીવી જોવે અને જો મને મોજા પહેરી લીધા ઠંડીના. ચલો અહીંયા જમવા બેસી ગયા છીએ અને બાએ જમી લીધું છે અને મનને જો આજે દૂધ રોટલી પલાળ્યું છે, કેમ કે એને ઘણીવાર શાક રોટલી ખાય છે, પણ આજે રસાવાળું શાક નહીં એટલે દૂધ રોટલી ખાશે. અને આ જો જીવ ખાય છે અમારો. શું ખાય છે? पीले वाली गाजर. पीले वाली गाजर. तो इसको ये पीले वाली गाजर खानी है भाई. दो पीले वाली गाजर, बहुत सारी है, दो. क्यों ऐसा बोला खत्म हो गई है? बहुत खाली. किसने बोला खत्म हो गई? क्या किसने बोला? बा ने बोला ऐसा? नहीं, ये रही. कैसी लगी? पीले वाली गाजर नहीं है, वो हल्दी है. हल्दी को बोल रहा है पीले वाली गाजर. क्यों? मैं हमણાં गाजर हाँ, मैंने હમણાં ગાજર એવી રીતે સુધારી હતી અને મસાલા કરીને આપી હતી ને એટલે. હા, ચલો ગાઈસ, તો અત્યારે હું મામાના ઘરે જઈ રહી છું અને આજે મામીનો બર્થડે છે તો મામીને મળતા આવીએ. અને મામીએ કઢી રોટલા ને એવું બનાવ્યું છે, તો મળીએ મામીને જઈને ત્યાં. ચલો. તો ગાઈસ જો અહીંયા મામીનો બર્થડે છે. હેપી બર્થડે મામી, વન્સ અગેન. અને આજ તો આખો દી હેપી બર્થડે ચાલતું જ રહેશે, કેમ કે આજે બર્થડે હોય એટલે બધા વિશ કરતા જ હોય. અને કેવું કર્યું આજનો દિવસ? શરૂઆત જ ખરાબ થઈ છે. કેમ? સવારમાં ઉઠી તરત દાદાને પેલું વાગ્યું હતું આજે. અલ્યા હા, નહીં ક્યાં ગયા? એ ગયા તોય ઘરે તો રહેશે જ નહીં. જવું પડે એવું છે, એમને મુદત હતી ઓલા પગાર વધારા માટે બધી કોર્ટમાં? કોર્ટમાં એટલે. ઓકે, હા, તો ત્યાં જતા રહ્યા. હા, જમીન તરત જ ગયા એ. ઓહો. અને સવારમાં તો દાદાને કૂતરાએ શું કર્યું? બિલાડીને બચાવવા જ ગયા ને એમાં કૂતરાનો પગ હમણાં નખ હોય ને એ દાદાના અંગૂઠા ઉપર વાગી ગયો છે. ઓકે, હા, અને બહુ લોહી નીકળ્યું. બંધ જ આજ તો બર્થડે ગર્લનો ફોન આવવાનું ચાલુ જ રહેશે એટલે જાઓ. હું જોઉં જાઉં. હા, અને ગાઈઝ આજ તો ફોન ચાલુ રહે અને દાદાને સવારમાં વાગ્યું હતું તો એ પણ અત્યારે તો ગયા છે, ઘરે તો હોય નહીં. ગાઈઝ મામીએ તો મસ્ત લસણવાળી કઢી બનાવી. મને તો શરદી થઈ ગઈ હતી તો કીધું પીધ લઈએ મસ્ત ગરમ કઢી. તો આજે મસ્ત લીલું લસણ ડુંગળી નાખીને કઢી બનાવી છે ને એટલે મજા આવે પીવાની. જોરદાર બનાવીશ. મસ્ત હો મામી. શરદી થઈ જાય ને તો પીસને ગરમ મટી જશે. સંભારો રોટલો. ચલો જામી લઈએ. શું થયું કીશું? કઈ નહીં, જો તાવ બહુ આવી ગયો છે, દવા લેવા જઈએ છે. દવા લાવવી પડશે, દવા વગર સારું નહીં થાય. જઈએ છીએ દવા લેવા. શું કીધું કીશું ડૉક્ટરે? કઈ નહીં, શું કે ડૉક્ટર દવા આપે. અત્યારે કીશુને દવા આપી છે ડૉક્ટરે અને દવા ગળવા કંઈક ખાવાનું કીધું છે, તો ચા અને ખાખરા ખાઈ લઈએ. અને મન જો અહીંયા રમે છે. નહીં મન શું રમે છે મન? હનુમાન દાદાનો વિડીયો જોવે, એ ભગવાનનું જોતો હોય બેઠો બેઠો. સંત માણસ છે નહીં? નહીં? અને બા બહાર બેઠા છે. તો ગાઈઝ જો અત્યારે મેં કપડાને એવું ચેન્જ કરી લીધું છે, દવા લઈ લીધી છે મેં ઘરે. અને આજે મામીનો બર્થડે છે તો બહાર જવાનું હતું. મેં ના પાડી દીધી હતી પણ મામીનો બહુ ફોર્સ હતો કે જોડે તો આવો. તો
બસ જઈએ છીએ અત્યારે મામીન જોડે. આજે એમનો બર્થડે છે તો બહાર જમવા જવાનું હતું અને શરદીના લીધે છે ને મને માથું બહુ દુખે છે, બીજું તો તાવ તો ઉતરી ગયો. તો બસ જો અત્યારે અમે નીકળ્યા છીએ અને મિત પણ રેડી થઈ ગયા છે, હું પણ રેડી થઈ ગઈ છું અને બસ હવે જવા માટે નીકળીએ. આજે શિયાળો આવ્યો એવું લાગ્યું, ફૂલ સ્લીવની ટી શર્ટ પહેરી લીધી છે. બસ હવે નીકળીએ. તો ગાઈઝ જો અત્યારે અમે લોકો બધા નીકળી ગયા હતા અને ગાડીમાં બેસીને નીકળ્યા તો ક્યાંના છીએ પણ ટ્રાફિકમાં હતા અને મામીને બધા હેપી બર્થડે કહી દેજો કોમેન્ટ કરીને, નહીં હેપી બર્થડે એમ ડગલો કરી દેજો કોમેન્ટ. અને મામા ગાડી ચલાવે છે ને આગળ દાદા બેઠા, જય ખોડિયાર દાદા. જય ખોડિયાર. અને બસ જો આજે ફૂલ ટ્રાફિક છે અને સારું થયું વહેલા જ નીકળ્યા હતા એટલે વાંધો નહીં આવે. અને બસ જો અહીંયા નકુલભાઈ તો સૂઈ ગયા છે કેમ કે સવારે વહેલો ઉઠ્યો હોય હે ને, એટલે અત્યારે એને ઊંઘ આવી ગઈ છે પણ હમણાં હોટલ આવે એટલે જગાડી દઈશું એને. અને અવાજ થોડોક ધીમો નીકળશે અત્યારે. અને મમ્મી અહીંયા બેઠા છે, વિચારે છે ટ્રાફિક ક્યારે સોલ્વ થશે, અમે ક્યારે આગળ જશું. એવું વિચારે શું કહીશ બોલો. સારું ચાલો આગળ મળીએ.